વેલકમ બેક। આજે જગન્નાથ મંદિર ખાતે રથયાત્રાના રંગ જોવા મળ્યા। નેત્રોત્સવમાં ભજન, ભક્તિ અને ભોજનનો સંગમ જોવા મળ્યો। જગન્નાથ મંદિરમાં આજે મહાભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 1000થી પણ વધુ સાધુ સંતો આ પ્રસાદ ગ્રહણ કરશે। 25000થી વધુ ભક્તો માટે મહાપ્રસાદ તૈયાર કરવામાં આવ્યું છે। 500 લીટર દૂધ પાકની વિશેષ તૈયારી સાથે રહેશે પૂરી શાક અને માલપુઆનો પ્રસાદ પણ આપવામાં આવશે। ભક્તિમય માહોલમાં હરિભક્તો અત્યારે જગન્નાથ મંદિર ખાતે ઉમટી પડ્યા છે। ભક્તિ, ભોજન અને ભજનનો અને સાથે ભક્તોનો આ સંગમ એટલે ભગવાન જગન્નાથજીની અષાઢી બીજ પહેલા અમાસના દિવસે થતા ભંડારાનું આયોજન। અને આજ ભંડારામાં ભક્તોનો પ્રવાહ તો જોવા મળતો હોય છે, સાથે જ અહીંયા ધોળી દાળ અને કાલી રોટી આનું એક વિશેષ મહત્વ આગવું રહેલું છે અને તેની જ પ્રતિકૃતિની ઝાંખી આજે આ ભંડારામાં જોવા મળતી હોય છે। કાશી, મથુરા, વૃંદાવનથી આવતા તમામ સાધુ સંતો આ ભોજન આરોગતા હોય છે અને ભંડારામાં અનેક સાધુ સંતોની સાથે ભક્તોનું પણ ધોળાપુર અહીંયા ઉમટી પડતું હોય છે। ત્યારે આ વખતે કેટલા કિલોનું ભોજન છે તે બનાવવામાં આવી રહ્યું છે, કેટલા દર્શનાર્થીઓ માટે ભોજન બનાવવામાં આવી રહ્યું છે, એ આયોજક આપણી સાથે છે, એમની સાથે જ આપણે વાત કરીએ। આ વખતની રથયાત્રા માટે, અમાસના ભંડારા માટે કયા પ્રકારનું આયોજન કે કઈ રસોઈ બનાવવામાં આવી રહી છે? આજે ભગવાન જગન્નાથને નનિહાલથી પાછા લાવવા માટે આજે ભક્તોનો ભંડારો રાખેલો છે। આમાં 20000થી 25000 માણસનો ભંડારો છે। આમાં દૂધ પાક, બટાકાનું શાક, દાળ, કઢી, ભાત, પૂરી, ભજીયા ને માલપુડા અનેક વાનગીઓ 20થી 25000 માણસની બનાવી છે। 25000ની માણસની સાથે કેટલી સામગ્રીનો ઉપયોગ પણ, કેટલા કિલોની સામગ્રીનો ઉપયોગ પણ કરવામાં આવતો હોય છે અને તેની જે માહિતી છે તે પણ અહીંયા મળતી હોય છે। ત્યારે ભક્તોનું પણ ધોળાપુર અહીંયા ઉમટી પડતું હોય છે। ત્યારે અહીંયા આપ જોઈ શકો છો કે આજના દિવસે મહાપ્રસાદ તરીકે શીરો પણ ભગવાનને અર્પણ કરવામાં આવતો હોય છે અને અહીંયા જ અત્યારે રસોઈ, જ્યારે ચારે કોર જોવો ત્યાં રસોઈ બનતી નજરે પડી રહી છે। ભક્તોનું ધોળાપુર જ્યાં ઉમટી પડતું હોય છે ત્યાં પણ એ જ પ્રકારે ભક્તોના ધોળાપુરની સાથે વિશેષ રસોઈ આજે ભગવાન માટે પણ બનાવવામાં આવી રહી છે, કારણ કે નાથ આજે નિજ મંદિરમાં પરત ફર્યા છે અને નિજ મંદિરમાં પરત ફરવાની ખુશીમાં આજે સાધુ સંતોનો પણ ભંડારો છે તે રાખવામાં આવ્યો છે। ભગવાનના સ્વાગતની તૈયારીઓ અને મીઠું મોઢું કરાવીને ભગવાનને વહેલી સવારથી જ શીરાનો પ્રસાદ છે તે અર્પણ કરવામાં આવ્યો હતો। કેમેરામેન પુખરા શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।